હાય, મારું નામ છે ફરઝાન અને હું આશુતોષ હોસ્પિટલ જે મજૂરા ગેટ પર આવી છે ત્યાં કામ કરું છું. આજે હું અમારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન જે છે ડૉક્ટર જિગ્નેશ, એમની જોડે હું જઈ રહ્યો છું અંકલેશ્વર, અને અત્યારે હું એમને પિક કરવા જઈ રહ્યો છું. અહીંયા દર 100 મીટરે એક સિગ્નલ આવે છે અને દરેક સિગ્નલ 100 સેકન્ડ માટે ઊભી રહે છે. ઘણી વખત એટલો બધો ત્રાસ લાગે છે કે થાય યાર, શું કામ આ બધી સિગ્નલો આટલો લાંબો સમય રહે છે. હજુ જિગ્નેશ સર સુધી હું પહોંચ્યો નથી, પણ આજે ગાડી ચલાવતા ચલાવતા મને એક વિચાર આવ્યો કે આજે આપણે જિગ્નેશ સરને થોડાક હેરાન કરીએ. આપણે જોઈએ કે જિગ્નેશ સરનું રિએક્શન કેવું હોય છે, ને શું એ મારી મસ્તી લાઇટલી લઈ શકશે, નહીં લઈ શકશે, એ ગુસ્સે થશે, ચીડાઈ જશે, કે પછી મારા પર પર્સનલી પ્રેન્ક કરશે. લેટ્સ સી. એકચ્યુઅલી અંકલેશ્વરમાં પદ્મસિદ્ધ હોસ્પિટલમાં અમારી એટલે કે આશુતોષ હોસ્પિટલની ઓપીડી ચાલે છે અને ઓપીડીની જિગ્નેશ સર જુએ છે. એટલે થયું કે આપણે તમને પણ બતાવીએ કે ભાઈ ઓપીડી કેવી હોય છે, ત્યાં લોકોનો એ કેવો હોય. ના જિગ્નેશ સરનો ફોન આવે છે. લેટ્સ સી. જિગ્નેશ સર પહોંચી ગયા છે, સમયસર પહોંચી ગયા છે, અને આજે તેઓ મારી રાહ જુએ છે અને પહેલી વાર સમય પર પહોંચ્યા છે. સર્જન થઈને આપણી રાહ જુએ ને એ આપણને પણ જોકે સારું ના લાગે, પણ હવે સમય, પરિસ્થિતિને સંજોગ એવા થઈ ગયા છે. સર સોરી સર, આજે લેટ થઈ ગયું. बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. સરનો સ્વભાવ સારો લાગે છે, રાહ જોતા જોતા ગુસ્સે થયા નથી. હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર જિગ્નેશ પટેલ છે. જે રીતે ફરઝાને આગળ કીધું હશે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અંકલેશ્વર તરફ જઈ રહ્યા છે બંને, અને ફરઝાનભાઈ આ ડ્રાઈવ કરી રહ્યા છે. અમને જોતા તો એકદમ કુલ લાગે છે, પણ વચ્ચે જે રીતે વાતાવરણની પરિસ્થિતિ બદલાય છે તો એમનો મૂડ પણ ઘણીવાર બદલાઈ જાય છે, જે હમણાં તમને કદાચ ખ્યાલ નહીં આવશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગુજરાત સરકારે શું કામ કર્યું છે. તો બોસ, આ જે રસ્તા બનાવ્યા છે ને, આ ઓલપાડ ક્રોસ કરીને અંકલેશ્વર તરફ જવાનો જે રસ્તો છે, તમે જોઈ શકો છો, રસ્તા એકદમ મસ્ત સીધા, આજુબાજુની એની ગ્રીનરી ને જે રીતનું એનું ડેવલપમેન્ટ છે, હેડ્સ ઓફ ટુ ગુજરાત ગવર્મેન્ટ યાર. ખરેખર ખૂબ અદ્ભુતનીય કામ કરેલું છે. આજનું વેધર જોઈ ને અમારા સાહેબ મિસિસને મિસ કરે છે. કોના મિસિસને ખબર નથી. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ક્રિનલ ટી એન્ડ ફાસ્ટ ફૂડ સેન્ટર. બેઝિકલી અહીંયાની સુવિધા એવી છે કે તમારે જો 100 ગ્રામ ગોટા પણ જોઈતા હોય ને, તે તાજા તાજા બનાવીને આપે છે. તો આપણે પૂછીએ જિગ્નેશ સર, જો ખાવાના હોય તો આપણે પૂછીએ, સાહેબ ગોટા ખાશો? ના, હું ખાઈને આવ્યો છું. સાહેબ ખાઈને આવેલા છે. સમોસા? ના, ખાઈને આવ્યો છું. ફાફડા? અરે ખાઈને આવ્યો મેં. તો શું ખાવું છે તમારે? અરે કાંઈ નથી ખાવું, તું તારે જે ખાવું તે ખા ને. સાહેબ ગુસ્સે થઈ ગયા છે. ચલો આપણે અંદર જઈને કંઈક ખાઈ લઈએ. ના પાડતા 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 જિગ્નેશ સર ગોટા ખાવા માટે ગાડીમાંથી ઉતરી પડ્યા છે. સાહેબ ગોટા ખાશો ને? ખાઈ લે ને તો. ચલો. સાહેબ ગોટા નહીં મળ્યા એ બદલ તમારું શું કહેવું છે? મને એની જરૂરિયાત હતી જ નહીં, હું ખાઈને જ આવ્યો હતો. એટલા માટે મેં તને કીધું હતું કે તારે જે ખાવું એ ખાઈ લે. તું મારું વચ્ચે વચ્ચે ભેજું ખાતો હતો એટલા માટે.
હમણાં જ મારા પર ડ્રામા માટેનો એક કોલ આવ્યો હતો એક વેલ નોન કોર્પોરેટ કંપનીમાંથી. જિગ્નેશ સર પણ હતા જ. તો સાહેબ આ ડ્રામાનો કોલ આવ્યો એ બદલ તમારું શું કહેવું છે? મને લાગે છે કે હું જ તારા માટે એકચ્યુઅલી વધારે લકી છું, તો મને બી તારે ડ્રામા માટે લેવો જોઈએ અને પછી ફર્ધર આપણે આગળ બીજી પ્રોસેસ કરીએ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયા કરશે એ બી સાઈડ પર, એનો કોઈ વાંધો નથી, પણ આ પણ કરી લઈએ આપણે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયા કરશે ને સાહેબને નાટક કરવા છે. મને પેશન્ટોની દયા આવે છે. સાહેબ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા તમે કયા પિક્ચરો જુઓ? પ્રાયોરિટી રાખીએ કે ભાઈ ફર્સ્ટ તો ના જોવાય, પણ ફર્સ્ટ ડે લાસ્ટ શો આપણે જોવાનો આગ્રહ રાખતા હોઈએ. સાથે જે મારા ખુદના પોતાના ધર્મપત્ની જે છે એમની ઈચ્છાને બી માન આપવું પડે કે એમણે કયું જોવું છે. તો એ વખતે ઈચ્છા ના હોય તો પણ એ મૂવી જોવા જવું પડે છે. અને જો એમના ધર્મપત્ની કોઈ દિવસ ફોર્સ નથી કરતા પિક્ચર જોવા, તો બીજાના ધર્મપત્ની જોડે પણ પિક્ચર જોવા જાય છે. પણ પિક્ચર જોવા તો જાય જ છે. આવું ના બોલ, ઘરેથી કઢાઈ નાખશે તું. સાહેબ આપણે હોસ્પિટલ પહોંચીએ એટલે એક બે સવાલો પૂછું, થોડોક ટાઈમ પાસ થાય આપણો. હા બિલકુલ. એવો કયો ગેટ હશે જે ઘર ઘરમાં વપરાતો હશે? વિચારો. કોલગેટ. ચલો બીજો સવાલ. એવી કઈ સિટી હશે જે ઘર ઘરમાં વપરાતી હશે, ગામડાઓમાં વપરાતી હશે, બધે જ વપરાતી હશે? કુકરની સિટી. ઇલેક્ટ્રિસિટી. હવે અમે પહોંચી ગયા છીએ ખેટલાપા ટી સેન્ટર. અહીંયા ચા પીશું. આ છે માવા ઘસવાનું મશીન. અંકલેશ્વરમાંની શોધ થઈ માવા ઘસવાનું મશીન. અને આ અમે પહોંચી ગયા પદ્મસિદ્ધ હોસ્પિટલ. શસ્ત્રો સરંજામ જેના દ્વારા આપણે પેશન્ટને એમના ઘૂંટણના રોગ વિશે થોડી સમજણ આપીએ છીએ. તૈયારીઓ કરી દઈએ. હવે શરૂ કરીએ ઓપીડી. વાગ્યા છે 6:30 ને અમે અંકલેશ્વરથી નીકળ્યા છીએ. આજની ઓપીડી બહુ હેવી હતી. સાહેબ આજની ઓપીડી કેવી હતી? બહુ રેગ્યુલર ઓપીડી કરતાં આજે પેશન્ટનો ફ્લો વધારે જોવા મળ્યો હતો. એનો અર્થ કે હવે આપણે અંકલેશ્વરમાં પોપ્યુલર થઈ રહ્યા છે, પેશન્ટ લોકોને જાણ થઈ રહી છે અને એ હિસાબે પેશન્ટ આવી રહ્યા છે. તો ઓલ ઓવર મજા આવી. થોડા થાકી પણ ગયા છે. હવે ઈચ્છા રાખીએ કે ફરજાનભાઈ કશે ઊભા રાખીને કંઈક થોડો ચા નાસ્તો કરાવી દે તો થોડું સોને પે સુહાગા જેવી મજા આવી. આ છે અંકલેશ્વરનો ટ્રાફિક. બધી બાજુથી પેક થઈ ગયા છીએ. જિગ્નેશ સર, ટ્રાફિક વિશે તમારું શું કહેવું છે? જેમ કે આપણે ઓપીડી બતાવીને પદ્મસિદ્ધ હોસ્પિટલથી હાંસોટ રોડ પરથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજુ આપણે અંકલેશ્વર સિટીને જ છોડી નથી શક્યા. અને જે રીતે મેં કહ્યું કે આગળ મારે ભૂખ લાગી છે, મને ખવડાવતા નથી આ ક્યારના, તો એનું કંઈક પહેલા કર ને વિડીયો બંધ કર. સાહેબ ગુસ્સે થઈ ગયા છે. પહેલા કંઈ ખવડાવવું પડશે.
ક્યાં તો એ મને ખાઈ જશે. ખાસે દૂર સુધી આવી ગયા, મને ચા કે નાસ્તો કંઈ મળતો નથી ને સાહેબને ફ્રૂટ ખાવી નથી. મને થાય છે કે આપણે કંઈક કોલ્ડ ડ્રિંક લઈ લઈએ ને સાહેબને વેફરના 2-4 પેકેટો ખવડાવી દઈએ, એટલે સાહેબ કોલ્ડ ડ્રિંક પીને થોડાક ઠંડા પણ થાય અને વેફર ખાય એમનું પેટ પણ ભરાય. આ વેફર, સ્પ્રાઇટ, ફાઇનલી એમની ભૂખ હવે પૂરી થશે. ચા નહીં તો કોલ્ડ ડ્રિંક, કંઈક તો. સાહેબ કોલ્ડ ડ્રિંક પીવું હાનિકારક છે. હા, પણ હમણાં હાનિકારક વસ્તુ કંઈ નથી. આ કેમેરાની સામે આવું બોલે છે, બાકી તો કે લગ્ન કરવા પણ હાનિકારક છે. ફાઇનલી સુરત આવી ગયા અમે. જિગ્નેશ સરને એમની જગ્યા પર છોડું છું. સાહેબ, આજનો દિવસ કેવો રહ્યો? એકદમ એન્જોયમેન્ટ વાળો, અને આપનો સાથ હોય, સહકાર હોય, માહોલ હોય તો પછી જે સમય છે કઈ રીતે વીતી ગયો એનો ખ્યાલ પણ નહીં આવે. પણ સમય થઈ ગયો છે તો હવે જવું પડશે, બીજી જે રિસ્પોન્સિબિલિટી છે, અને ફરીથી કાલે એ જ આપણી રૂટીન લાઈફમાં. ઓકે, આ બીજી રિસ્પોન્સિબિલિટી એટલે એમના લગ્ન થઈ ગયા છે, એટલે તેમ છતાં આપણે ટૂંક સમયમાં ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ચલો, બાય બાય. બાય.